સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી માટે અરજદારોને ભારે હાલાકી। શહેરમાં એક બે જગ્યા ઉપર જ કેન્દ્ર હોવાથી લોકોની લાંબી કતાર જોવા મળી। વારંવાર સર્વર ડાઉન થઈ જવાના કારણે ઈ-કેવાયસી લિંક થતું ન હોવાથી વારંવાર ધક્કા ખાવાથી નાગરિકોને હાલાકી પડે છે। તો બીજી તરફ 30 નવેમ્બર જેટલો ટૂંકો સમયગાળો હોવાથી આધાર કાર્ડ અપડેટ અને ઈ-કેવાયસી માટે અન્ય કેન્દ્રોની પણ ફાળવણી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રેશન કાર્ડ અને આધાર કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે લિંક કરવા માટેની પબ્લિકને પોતાના કામ ધંધા મૂકીને અહીં લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ઓનલાઈન કરી છે તો ઓનલાઈન થતું નથી અત્યારે અને એક જ જગ્યાએ થાય છે। રોજના 70 થી 75 માન ટોકન આપે છે અને એ પ્રમાણેનું કહેવાનો મતલબ કે કામ પૂરતું માણસોને ધક્કા થાય છે, કંઈ કામ થતું નથી। 3 થી 4 જગ્યાએ કહેવાનો મતલબ કે જો પોઈન્ટ આવા ખોલવામાં આવે તંત્ર દ્વારા તો પબ્લિકને હેરાનગતિ ઓછી થાય। જો કે ગુજરાત સરકારે એક નક્કી કર્યું છે કે કેવાયસી કરવાના બધા ઓલામાં, એમાં રેશન કાર્ડમાં પણ કેવાયસી કરવાનું આવે છે। હવે એ કેવાયસી કરવા માટે સુરેન્દ્રનગર શહેરની અંદર ફક્ત 2 જ જગ્યા રહે, એક કલેક્ટર ઓફિસ અને એક પોસ્ટ ઓફિસ। હવે આવા અલગ અલગ કેન્દ્રો દરેક જગ્યાએ ખોલવામાં આવે અથવા વોર્ડ વાઇઝ કેન્દ્ર ખોલવામાં આવે, સમિતિવાળાને કેવી રીતે વ્યવસ્થા કરે જેથી કરીને જાજી જગ્યાએ હોય તો એક જગ્યાએ ભીડ ન થાય, લોકોના રોજ પડે છે અને સરકાર આ લાઈનમાંથી મુક્ત કરે એવી અમારી માંગણી છે। ઈ-કેવાયસી જે છે એ બેઝિકલી 3 રીતે આપણે કરી શકીએ છીએ। એક છે રેશન કાર્ડ ધારક પોતે પોતાના ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું ઈ-કેવાયસી કરાવી શકે છે। બીજું એનું માધ્યમ છે કે રેશન કાર્ડ ધારક જો ગ્રામ્ય કક્ષાએ નિવાસ કરતા હોય તો ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે જઈ વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પણ પોતાનું ઈ-કેવાયસી કરાવી શકે છે। અને ત્રીજું એનું ઓપ્શન છે કે રેશન કાર્ડ ધારક તાલુકા કક્ષાએ મામલતદાર ઓફિસ, ઝોનલ ઓફિસ અથવા તો નગરપાલિકા ખાતે જઈને પણ પીડીએસ પ્લસ એપ મારફત પણ પોતાનું ઈ-કેવાયસી કરાવી શકે